તો સીધા જઈએ જામનગર કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતે સ્પીચ આપી રહ્યા છે। જામનગરમાં સૌથી મોટા બ્રિજના લોકાર્પણ બાદ તેઓ સ્પીચ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રીમતી રીવાબા જાડેજા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, सांसद श्री पूनमबेन माडव, जिला पंचायत प्रमुख श्री मेयबेन गरचर, मारा साथी धारासभ्य श्री दिव्येश भाई अकबरी, मेघजी भाई चावड़ा, शहरना प्रमुख श्रीमती बीनाबेन कोठारी, डेप्यूटी मेयर श्रीमती कृष्णाबेन सोडा, स्टेन्डिंग चेरमेन श्री नीलेश भाई कगथरा, दंडक श्री केतन भाई नाकवा, नेता श्री आशीष भाई जोशी, जिला भाजप महामंत्री श्री दिलीप भाई बोजाणी, कमिश्नर श्री डी.एन. मोदी, कलेक्टर श्री के.बी. ठक्कर, मंच पर उपस्थित सर्व अधिकारीगण, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज सिख धर्मना नवमा गुरु तेज बहादुरजीना बलिदान दिवसे तेमना चरणों में वंदन करूं छूं। गुरु तेज बहादुरजीना पुत्र अने सिख धर्मना 10मा गुरु गोविंद सिंह जे पंच प्यारे 5 शिष्योनी त्याग बलिदाननी भावनानी कसोटी करीने पसंद कर्या हता अने तेमा द्वारकाना मोहक सिंह पण सामेल हता। जेमना पुत्रनो गुजरात साथे गुरु परंपराथी नातो रह्यो छे तेवा सिख गुरु तेज बहादुरजी ने न्याय, समानता अने मानवतानुं रक्षण कर्युं हतुं। विश्व नेता अने देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए पण सौनो साथ सौने साथे राखीने सौना साथ सौना विकास सौना विश्वास और सौना प्रयास मंत्र थी देशना सामान्य नागरिकनी सुखाकारीनो यज्ञ आदर्यो छे। तेमणे ज्यारथी सेवा दायित्व संभाळ्युं त्यारथी गरीब कल्याणनो नवो अध्याय शरू थयो छे। दरेक नागरिकना ईज ऑफ लिविंग में वधारो थयो तेवा प्रकल्पो तेमणे शरू कर्या। आदरणीय श्री नरेन्द्रभाईए सूचवेला मार्ग पर आगळ वधता छेल्ला 3 दिवसनो मारो प्रवास जे छे एमां विकास कार्यो एमां सौथी पहेला राजकोट 2 दिवस पहेला ज 545 करोड़ रुपया, गई काले गांधीधाम अने भुजमां 176 अने 503 करोड़ रुपया अने आजे सौराष्ट्रना पेरिस छोटे काशी एवा जामनगर में 622 करोड़ रुपया एम छेल्ला 3 दिवस में 1846 करोड़ रुपया विकास कामों की भेट मળી છે। આ બધા માટે આપણે તાલી પણ વગાડીએ છીએ, પણ આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણને કેવી રીતે આવ્યો એ પણ આપણે બધાએ મગજમાં રાખવું જોઈએ। महानगरपालिका અને महानगरपालिकाની વ્યવસ્થા ફાઇનાન્શિયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમતના વિકાસ કામ જો તમે માગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે। એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાએ કે ભાઈ દરેકના મગજમાં લાખનો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે। કરોડનું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ન લાગે એ માનસિકતા ક્યારે બંધાય એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધાના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે। જે કહેવું તે કરવું
એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે, એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે. ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમને નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ. એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા 3 વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છે. કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ 90% જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શક્યા કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે, એના એ વર્ષે પહોંચી શકે એવી આ માટેની આપણે વ્યવસ્થા કરી છે. એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય, તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય. દરેક જણ એવું જ હોય, આમાં તમે હોય કે અમે હોઈએ, કે જે કામ પતી ગયું એને પછી યાદ ના કરે, પણ નવું કામ કયું બાકી છે, પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય, દરેક જણને છૂટ હોય. પણ સાથે સાથે જે જૂના કામો થયા છે એ પણ મગજમાં રાખવા. પણ જેણે કોઈ દિવસ કઈ કામ જ નથી કર્યું, છેલ્લા કેટલાય વર્ષોથી કામ જ આપણે કરતા આવ્યા છીએ અને કોઈએ કામ કર્યું જ નથી, એ લોકો તમને કઈ બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજબી વાત છે. એટલે ખૂબ સારી રીતે મેં કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાન શ્રીએ ત્યાં સુધી મેં 2010માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડની મીટિંગમાં પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા, મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કાર્યોનો 1 રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી. તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ, એમાંથી પણ આપણે બધા પસાર થયા છે, એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે, આગળનું જોતા જ જાય છે. આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ. આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આઈએ તારે જ રાખીએ છીએ, એવું છે? પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે. પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. એમાં તમારા બધાનો સહકાર પણ આની અંદર એટલો જરૂરી છે. અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે, આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે. અરે ભાઈ આ તો કઈ આપણી પણ રીત છે, તમે થોડો ટાઈમ સાચવો, તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે. તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે, એમાં તમારે મીન મેઘ નથી. અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે, પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે. એક દિવસ કદાચ આપણે મોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે. એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો, હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે, બ્રિજની વાત થઈ છે, અહીંયા આજે પાણી માટેના કામો છે, એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની, એ બધું તો છે જ આપણી પાસે, એ તો સારી જ વસ્તુ થઈ છે. પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે. જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ઢંકાવાનો. તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ, આજે આપણે તો વડાપ્રધાન શ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે. નહીં તો આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં જ હવે યાર આમાં આટલું મારે કરવાનું, અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે.
એમણે કોઈ વસ્તુ મૂકી નથી. દરેક સેક્ટરમાં જેટલા આગળ વધ્યા છે, તો નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી કરી. સીપથી માંડીને ચીપ સુધી પહોંચી ગયા. એ સેમિકન્ડક્ટરની વાત છે. અત્યારે બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકવા ઉડાયો હોય, તો અમારા કરતા વિદ્યાર્થીઓ તો બહાર મોબાઈલ મૂક્યા જાણે હાર્ટ જ બહાર મૂકી દીધું એવું લાગે. રોજબરોજ એની આવશ્યકતા વધતી જ જાય છે. તો એ સેમિકન્ડક્ટર માટે પણ આપણા દેશમાં એ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પ્રયત્નો અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ કર્યા છે. દરેક વડાપ્રધાનશ્રીએ એના માટેના પ્રયત્ન કર્યા છે. પણ સક્સેસ કોને મળી? માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને. અત્યારે આપણા ગુજરાતમાં આપણે શરૂ કરી.